વાલા ભાઈઓ અને બહેનો, આપ સર્વને હું પ્રેમી સલામ પાઠવું છું. અને આજે 2025ના વર્ષનો 343મો દિવસ, 9મી ડિસેમ્બર 2025 અને મંગળવારનો આ નવો દિવસ પ્રભુએ આપણા જીવનોમાં બતાવ્યો. માટે પ્રભુનો ખૂબ આભાર માનતા પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ. કેમેરોન રિચાર્ડ એક પ્રભુના અદ્ભુત સેવક, બહુ ટૂંકું આયુષ્ય તેઓ જીવ્યા. સતાવણીના કારણે એમને મારી નાખવામાં આવેલા. સ્કોટિશ ઉપદેશક, પાળક કે મિશનરી. 1648થી 1680ની સાલ એટલે 32 વર્ષનું જ જીવન. 32 વર્ષ તેઓ પૃથ્વી પર જીવ્યા સ્કોટિશ પ્રીચર તરીકે. એમની સ્કોટલેન્ડમાં બહુ જ મોટી સાક્ષી હતી. નાની ઉંમર, પણ એમની સાક્ષી પ્રભુએ આશીર્વાદિત કરી. રાજા ચાર્લ્સ બીજો, તેના સમયમાં ભારે સતાવણી ચાલતી હતી. તે સમયને ઇતિહાસમાં કિલિંગ ટાઈમ, મારી નાખવાનો સમય, એ રીતે ઓળખતા હતા. એવા સમયમાં પ્રભુના સેવક કેમેરોન રિચાર્ડ, જે પ્રભુની સુવાર્તા તેઓ પ્રગટ કરતા હતા, તેમના માટે જે ઉપનામ આપવામાં આવેલું લાયન ઓફ કોવેનન્ટ, કરારનો સિંહ, એ તરીકે આત્મિક ઓળખ એમને આપવામાં આવેલી. તેમને સેવા કરવા માટે, ખ્રિસ્તનો પ્રચાર કરવા માટે મના કરેલી. તેમ છતાં તેઓ સુવાર્તા પ્રચાર કરતા હતા. અને રાજાએ દંડેરો ફીટાવેલો કે ચાર્લ્સ બીજો રાજા એ દેશનો શિરપતિ છે, દરેક ઘરનો શિરપતિ છે, દરેક શહેરનો શિરપતિ છે. એવું જાહેર કરેલું અને એવું સ્વીકારવાનું. એવા સમયે આ રિચાર્ડ કેમેરોન કે છે, ચાર્લ્સ રાજા એ શિરપતિ નથી. મારો પ્રભુ ઈસુ, જે વધસ્તંભ પર મરણ પામ્યા, દાટવામાં આવ્યા, ત્રીજે દિવસે ઉત્થાન પામ્યા, સ્વર્ગમાં ચડી ગયા અને એક દિવસે લેવા આવવાનું છે, એ પ્રભુ શિરપતિ છે. બાઇબલમાં પ્રભુનું વચન એફેસીયોની મંડળીને પાઉલ પ્રેરિતે જે 5મો અધ્યાય લખ્યો અને 23મી કલમ, ખ્રિસ્ત મંડળીનું શિર છે. એ જે ખ્રિસ્ત દરેક વ્યક્તિનું શિર છે, વિશ્વાસ કરનાર વ્યક્તિ માટે, વિશ્વાસ કરનારના કુટુંબનું શિર છે, મંડળીનું શિર છે. રાજા એ શિર નથી. હું સ્વીકારવા તૈયાર નથી. અને એ વાત રાજાની પાસે પહોંચી. કેમેરોન રિચાર્ડ કહે છે, તમે શિરપતિ નથી, ઈસુ પ્રભુ શિરપતિ છે. અને ફરમાન કરવામાં આવ્યું કે એ કેમેરોન રિચાર્ડને પકડી લો અને જેલમાં નાખો. અને જેલમાં એને પૂરવામાં આવ્યા. ત્યાં આગળ રાજા પોતે ગયા. રિચાર્ડ કેમેરોન, જે હું રાજા છું ને ઘણા બધાએ દેશવાસીઓએ મને સ્વીકાર્યો શિરપતિ તરીકે, તો તું કેમ ના પાડે છે? કારણ કે મારો પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ શિરપતિ છે. હું તમને શિરપતિ તરીકે સ્વીકારી શકું નહીં. તમે દેશના રાજા ખરા, રાજા તરીકે સ્વીકારું, પણ તમે શિરપતિ નથી. શિરપતિ તો મારો પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. જો તું ઈસુનો નકાર કરીશ તો તને છોડી દેવામાં આવશે. તને છોડી દેવામાં આવશે. મારે એ રીતના છૂટવું નથી. હું કદી ઈસુનો નકાર કરીશ નહીં. અને બીજા દિવસે વહેલી સવારે એ જ્યારે ઉઠ્યો, ત્યારે સૈનિકો એક કપાયેલો હાથ એની પાસે લઈને આવ્યા. આ હાથને તું ઓળખે છે? અને કેમેરોન રિચાર્ડે હાથ જોયો
હાથ જોયા પછી કે છે આ તો મારો એકનો એક દીકરો, એનો હાથ છે. હજુ પણ તું સ્વીકાર કે ઈસુ શિરપતિ નથી પણ રાજા શિરપતિ છે, નહીં તો કાલે બીજો હાથ આવશે. અને રિચાર્ડ કેમેરોન કહે છે કાલે બીજો હાથ આવે તો વાંધો નહીં, પરંતુ શિરપતિ મારો પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ છે. અને બીજા દિવસે બીજો હાથ કાપી લાવ્યા. અને ત્યાર પછી એ કેમેરોનને મારી નાખવામાં આવ્યો. બહુ નાની ઉંમર, પણ પ્રભુની કૃપા કે છે મારા પર છે. એ ઈસુ મને લેવા આવવાનો છે. વાલા ભાઈઓ અને બહેનો, શિરપતિ પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણા વ્યક્તિગત જીવનનો શિરપતિ, આપણી મંડળીનો શિરપતિ, આપણા કુટુંબનો શિરપતિ. અને એ સ્વીકારવામાં, સમજાવવામાં પ્રભુ આપણા બધાની સહાય કરે. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, અમે તમારો આભાર માનતા તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. તમે શિરપતિ છો. સમજવામાં, સ્વીકારવામાં અને બીજાને સમજાવવામાં પવિત્ર આત્માની દોરવણી આપો, એ વિનંતી, પ્રાર્થના ઈસુ પ્રભુના પવિત્ર નામમાં સાંભળો, માન્ય કરો. આમેન.